તો પ્રિપરેશન ઓફ બેન્ઝોઇક એસિડ કન્ટિન્યુ કરીએ છીએ આપણે હમણાં જ ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાંથી બેન્ઝોઇક એસિડ બનાવ્યું અને ત્યાર પછી એસિડ ક્લોરાઇડમાંથી બેન્ઝોઇક એસિડ બનાવ્યું। હવે આપણે એસિડ એનહાઇડ્રાઇડમાંથી અને એસ્ટરમાંથી બેન્ઝોઇક એસિડ બનાવવાનું છે। બે રિએક્શન આપણે સમજવાની છે, એટલે ઓલ પ્રિપરેશન ઓફ બેન્ઝોઇક એસિડ વિલ બી કમ્પ્લીટેડ। I am going differently from the textbook so that you can easily understand. Textbook I have given some difficult, complicated example, but we are taking very simple example, so you can easily understand. So from acid anhydride, acid anhydride માંથી કાર્બોક્સિલિક એસિડ ની બનાવટ। તો એસિડ એનહાઇડ્રાઇડ નું જળ વિભાજન કરવામાં આવે, હાઇડ્રોલિસિસ ઓફ એસિડ એનહાઇડ્રાઇડ ઇઝ ડન, then we are getting carboxylic acid. So we are taking example of CH3CO twice into O. This is ethanoic anhydride. Ethanoic anhydride or acetic anhydride. આનું હાઇડ્રોલિસિસ કરવાનું છે મિનરલ એસિડની હાજરીમાં, એટલે ઇન પ્રેઝન્સ ઓફ HCl। તો આપણી પાસે આ સ્ટ્રક્ચરનું આમ લખું તો વધારે મજા આવશે, CH3CO OCO અને CH3। હવે આમાં આપણે હાઇડ્રોલિસિસ કરીએ એટલે HOH સાથે, એટલે H2O સાથે રિએક્શન કરવાની। તો અહીંયા તમે H કરી દો એટલે એક ઇથેનોઇક એસિડનો મોલેક્યુલ મળ્યો, અને અહીંયા OH એટેચ કરી દો એટલે બીજો ઇથેનોઇક એસિડનો મોલેક્યુલ મળ્યો, એટલે આપણને બે ઇથેનોઇક એસિડના મોલેક્યુલ મળે। હું ડાયરેક્ટ અહીંયા 2CH3COOH લખી નાખું ને તો તમે થોડા કન્ફ્યુઝ થાવ, એટલે મેં જે ઇથેનોઇક એનહાઇડ્રાઇડ છે એને મેં આવી રીતે તમને આ ફોર્મેટને આમાં ડિફરન્ટલી શો કર્યું। અહીંયા મેં H એટેચ કર્યું એટલે CH3COOH, અને અહીંયા હું OH એટેચ કર્યું એટલે CH3COOH, એટલે ટોટલ બે મોલેક્યુલ આપણને ઇથેનોઇક એસિડના મળે। હવે આપણે એક્ઝામ્પલ લઈએ છીએ બેન્ઝોઇક એનહાઇડ્રાઇડનો। બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ એટલે C6H5CO twice into O। આને આપણે કેમ લખીએ તો કે C6H5CO C6H5CO। આનું હાઇડ્રોલિસિસ કરીએ H અને OH, એટલે આનું H2O સાથે રિએક્શન કરીએ મિનરલ એસિડની પ્રેઝન્સમાં, એટલે HCl। તો અહીંયા તમે H એટેચ કરી દો એટલે આપણી પાસે C6H5COH આવી જાય। પછી અહીંયા તમે OH એટેચ કરી દો એટલે C6H5COH આવી જાય, એટલે we are getting two molecule of benzoic acid. We are getting two molecule of benzoic acid. Benzoic anhydride will give us benzoic acid 2 molecule. હવે ઇથેનોઇક બેન્ઝોનોઇક એનહાઇડ્રાઇડ નો આપણે એઝ પર ટેક્સ્ટબુક એક્ઝામ્પલ લઈએ। બેન્ઝોઇક એન્ડ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ એટલે C6H5COO અને CH3CO। આ બેન્ઝોઇક આ ઇથેનોઇક એનહાઇડ્રાઇડ છે, આનું આપણે હાઇડ્રોલિસિસ કરીએ H2O, મિનરલ એસિડ લઈએ HCl ઇન પ્રેઝન્સ ઓફ મિનરલ એસિડ। તો અહીંયા આપણે H2O ને આપણે H અને OH ફોર્મમાં લઈએ, તો અહીંયા તમે OH એટેચ કરી દો અને અહીંયા તમે H એટેચ કરી દો એટલે એક આપણને મળે C6H5COH અને બીજું મળે આપણને CH3COOH, એટલે કે એક આપણને બેન્ઝોઇક એસિડ મળે અને એક મળે આપણને ઇથેનોઇક એસિડ। આની સિક્વન્સ છે, પહેલા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, પછી બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ, અને પછી ઇથેનોઇક બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ બે મિક્સ લેવાના।
ઇથેનોઇક એનહાઇડ્રાઇડ લઈએ તો આપણને 2 મોલેક્યુલ ઇથેનોઇક એસિડના મળે. બેન્ઝોઇક એનહાઇડ્રાઇડના લઈએ એટલે 2 મોલેક્યુલ આપણને બેન્ઝોઇક એસિડના મળે. અને ઇથેનોઇક અને બેન્ઝોઇક એનહાઇડ્રાઇડના કમ્બાઇન્ડ મોલેક્યુલ લઈએ તો આપણને 1 મોલેક્યુલ બેન્ઝોઇક એસિડ મળે અને 1 મોલેક્યુલ ઇથેનોઇક એસિડ મળે. એક્ઝામ્પલ યાદ રાખવા માટે પહેલા ઇથેનોઇક એનહાઇડ્રાઇડ, પછી બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ અને પછી ઇથેનોઇક અને બેન્ઝોઇક એનહાઇડ્રાઇડ મિક્સ લેવાના. તો આ રીતે આપણે ત્રણેય એક્ઝામ્પલ પ્રોપરલી યાદ રહી જાય. હવે આપણે પ્રિપરેશન લઈએ છીએ એસ્ટરમાંથી. તો આ છે બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ. બેન્ઝોઇક ઇથેનોઇક એનહાઇડ્રાઇડ રિએક્ટન્ટ તરીકે. એટલે એક બેન્ઝોઇક એસિડ મળશે અને એક ઇથેનોઇક એસિડ મળશે. હવે આપણે લાસ્ટ પ્રિપરેશન છે અને એ છે એસ્ટરમાંથી. એ સમજી લઈએ ફ્રોમ એસ્ટર. એસ્ટરમાંથી કાર્બોક્સિલિક એસિડની બનાવટ. તો એક્ઝામ્પલ લઈએ CH3COO C2H5. ઇથાઇલ ઇથેનોએટ. This is ethyl ethanoate. Ethyl ethanoate. એનું તમે ડાયરેક્ટ હાઇડ્રોલિસિસ કરો HOH એટલે કે જળ વિભાજન કરો મિનરલ એસિડ એટલે HCl ની હાજરીમાં. એટલે અહીંયા તમે H એટેચ કરી દો એટલે આપણને મળે CH3COOH અને અહીંયા તમે OH એટેચ કરી દો એટલે આપણને મળે C2H5OH. આ છે ઇથેનોઇક એસિડ અને આ છે ઇથેનોલ. It means we are getting two different molecule, one carboxylic acid and one alcohol. When ester get hydrolysis in presence of mineral acid, we are getting the carboxylic acid as an ethanoic acid and we are getting another product from ethyl ethanoate and we are having ethanol. If this reaction is done in presence of NaOH, then what will happen? So example is taken same CH3COOC2H5. This is the ethyl ethanoate. Ethyl ethanoate will react with NaOH. So we are having the Na will attach with COO, then we are having CH3COONA, sodium ethanoate. And OH will attach with C2H5, then we are having another product C2H5OH. Then we are having the hydrolysis of sodium ethanoate. So we are having the hydrolysis of sodium ethanoate means in presence of H3O plus. Then what will happen? Then H will attach to COO. Then we are having CH3COOH. H1 is less, then we are having H2O. And Na will remain in the solution as a ion. So Na plus will remain as it is. So this is very most important example. When it is done in basic medium with sodium hydroxide, then we are having the sodium containing carboxylic acid means sodium ethanoate and alcohol will get as it is. But again in reaction done with acidic medium means with H3O plus, then one H will attach to COO, then it is COH. From H3O, H is released, then remaining H2O, and sodium will release from the sodium benzoate, and we are having sodium ion in the liquid presence. So we have completed
all preparation of carboxylic acid according to your textbook. You can take an example of aromatic compound, aromatic ester, and we are having benzoic acid product. Very simple, very easy, no need to write over here. Thank you very much. Revise video and enjoy Sunday. Thank you very much.